क्या कर रही है तेरी लियारी टास्क फोर्स? पूरी दुनिया के सामने ऐलान किया था मैंने पीएपी और पीपल अमन कमेटी की शिरकतदारी का, पर ये पीएससी ने तो कोई कसर नहीं छोड़ी। આજે હું જાનવીને શીખવાડું છું કે ચૈત્ર મહિનો ચાલુ થયો એટલે હવે આપણે અત્યારે કીડિયારું પૂરવાનું હોય, એટલે આપણામાં જીવદયા ઉત્પન્ન થાય એની માટે કીડિયારું પૂરવાની હોય. કીડીબેન ખાંડનો દાડો લઈ જાય છે એના ઘરમાં, બતાશે તમને લોકોને બી. જો અમે કહેતા હતા ને મમ્મીનો રોટલો ફૂલે આખો રાઉન્ડ થઈ જાય એની જેમ આખો ફૂલીને કેમ રોટલી ફૂલે એવી રીતે રોટલો ફૂલે મારે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો અમે વોકિંગ કરી આવ્યા, કોફી બી પી લીધી અને હવે જઈએ છીએ શાવર લેવા. ચાનું કપ્સ ને એવું સાફ કરે છે કાઢે. હવે જઈએ છીએ શાવર લેવા. આજે કઈ પ્લાન તો છે નહીં, આજે મંડે છે એટલે જવું પડશે ઓફિસે. ઓફિસેથી આવીને મૂવી જોવાનો પ્લાન છે બપોરે, અને રાત્રે ઓળો બનાવવાનો પ્લાન છે. કાજલ દીપ આવશે જમવા. ગઈકાલે બી આવી ગયો તો, મિસ બોલાવ્યો હતો એને ફોન કરીને કે ભાઈ તો આવજે એમ. એટલે એવી રોંગ સેન્સમાં નથી કેતો આવી ગયો તો એમ, આપણે બોલાવ્યો હતો ને આવ્યો હતો એમ. તો આજે બી પાછો ઇન્વાઇટ કર્યો છે કે તું ઓળો જમવા આવજે એમ, કેમ કે એને ભાવે ઓળો તો શું મજા આવે એને. તો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ હવે ધુરંધર જોવા માટે. ધુરંધરનો પાર્ટ 2 આવી ગયો છે. ગઈકાલે રાત્રે જ જવું હતું પણ જાનુને છે ને ઊંઘ આવવા માંડી હતી એટલે રાત્રે કઈ જવાનું નહીં. એટલે હવે 2 વાગ્યાનો શો છે તેમાં જઈએ છીએ, અને ત્યાં જઈને મૂવી જોઈને પછી રિવ્યુઝ કહેશો કે કેવા છે ધુરંધરના રિવ્યુઝ. કાજા અત્યારે ફરાળ કરી લીધો છે અમે મોટા પપ્પા આજે જમવા આવ્યા હતા, કેમ કે મોટા મમ્મી ગયા છે ધરવાળા, એક મરણ થઈ ગયું ને તો એમાં એની વિધિમાં ગયા છે એટલે મોટા પપ્પાને બોલાવ્યા હતા ઘરે જમવા. અને અમે જઈમાં છીએ અત્યારે સાબુદાણાની ટીકી. કા સાબુદાણા ટીકી મીન્સ વડા બી કહેવાય ટીકી બી કહેવાય, બંને વસ્તુ કહેવાય. એવું હતું આજે અમારો ઉપવાસ. છે ને અમને કીધું નતું, એટલે મીન્સ વાત થઈ હતી અમારે પણ ફિક્સ નતું જવાનું. 2 વાગ્યાનું અચાનક થી વેલા ઓફિસ થી આવી ગયા અને પછી મમ્મી એ પપ્પા એ બધા ખીજાણા હોય ખીજાણી. એ તો તારે સાથ પુરાવાનો જોઈએ ને બધી વસ્તુમાં. કા ખીજાવામાં તો પેલા ખીજાવામાં તો પેલા વાળી. તો હવે અમે જલ્દી રેડી, હું જોકે રેડી તો થઈ ગયા છે ભાઈ. જાનું બસ થોડુંક લીપાપોતી કરે છે, એ થઈ જાય એટલે પછી નીકળવું છે, કેમ કે ટિકિટ્સ પરચેસ કરી નથી. ટિકિટ્સ અમે ત્યાં જઈને પરચેસ કરું છું. ઓનલાઈનમાં વધારે ટેક્સ ને એવું દેવું પડે, તો ખાલી ખોટો ટેક્સ દેવો એટલે હવે ડાયરેક્ટ ત્યાં જઈને જ તે બધું કરશું. તો મળીએ મૂવી જોયા પછી. બાય. क्या कर रही है तेरी लियारी टास्क फोर्स? पूरी दुनिया के सामने ऐलान किया था मैंने पीएपी और पीपल अमन कमेटी की शिरकतदारी का, पर ये पीएससी ने तो कोई कसर नहीं छोड़ी, पूरे पाकिस्तान के सामने मेरी बुंड मार देंगे. તો ફ્રેન્ડ્સ અમે મૂવી જોઈને આવી ગયા છીએ ઘરે. જાન કેવું લાગ્યું મૂવી તને? મૂવી મસ્ત હતું. થોડુંક લાંબુ છે પણ બહુ મસ્ત છે, અને જરૂર એન્ડ ક્રેડિટ સીન્સ જોજો, કેમ કે અમે જોયા, બહુ મજા આવી. એન્ડ ક્રેડિટ સીન્સ જોવા જેવા છે.
આજે હું જાનવીને શીખવાડું છું કે ચૈત્ર મહિનો ચાલુ થયો એટલે હવે આપણે અત્યારે કીડિયારું પૂરવાનું હોય, એટલે આપણામાં જીવદયા ઉત્પન્ન થાય એની માટે કીડિયારું પૂરવાની હોય. એટલે આ એને શીખવાડું છું કે આજથી કીડિયારું પૂરવાનું ચાલુ કરવાનું છે. પહેલા દિવસથી જ ચાલુ કરવાનું હોય, પણ આટલા દિવસ અમારે પૂજા ને એવું બધું હોય અનુષ્ઠાન ને એટલે લેટ થઈ ગયું, એટલે આજથી સ્ટાર્ટ કરે છે કીડિયારું પૂરવાનું. જાનવી હવે બાર કીડિયારું પૂરવા જાય છે. જાઓ. કીડિયારુંમાં શું શું હોય? નાના હોય ને ત્યારે તો આપણે મોણાકત રહેતા હોય ત્યારે કીડિયારું પૂરવા જતા જ હોઈએ, પછી અત્યારે ભૂલી ગયા હોઈએ. કીડિયારું પૂરવા જવામાં એવું હોય કે એમાં લોટ હોય, ઘઉંનો કે બાજરાનો લોટ હોય, એમાં ખાંડ નાખવાની હોય અને પૂરવાનું. કેમ કે ઘી ને ગોળ ને એવું નાખીએ પણ એમાં કીડના પગ ચોટી જાય, એટલે ઈ તો કરાય નહીં, એટલે કોરી જ નાખવાની હોય ખાંડ. તો અમે આવી ગયા છે બહાર. અમારું એક બિલ્લીનું બહુ મોટું જેવું ઝાડ છે, તો જાનો ત્યાં કીડિયારું પૂરે છે અત્યારે. નાખો ખાલી તો પૂર. હા તો હોય જ તે ને જાને, એટલે તો મેં તને ત્યાં બતાવ્યું. પછી સામે હશે બસ ત્યાં લાઈન કરી દે. ચલો કીડીબેન ને 2-3 દિવસનું ભોજન થઈ ગયું. ના, કાલે પાછું પૂરો અલગ જગ્યાએ પૂરવાનું. હા એમ સંગ્રહ કરી લે ને એ લોકો. ઘરમાં નાખી દો ને એટલે કીડી વાંધો નહીં. હા ઘરમાંથી લઈ લે. હા, લેવા જાઉં નહીં. અમે હવે લોકેશન ચેન્જ કરી છે, બીજી જગ્યાએ આવી ગયા છીએ કીડિયારું પૂરવા માટે. અને કીડીયા નાસ્તો લેતી જાઓ. આ બધે જ છે, જો અહીંયા છે. ઘરમાં નાખી દો. અહીંયા બધે કીડીબેન ખાંડનો દાડો લઈ જાય છે એના ઘરમાં. બતાશે તમને લોકોને બી. ચાલ ચીની આખી રે. અને આ છે અમારી ઝીણીબેન લાલ્યો. કાલાલા એને કંઈક થયું છે, મેં તો અહીંયા જો ઘણી બધી હા. કીડી છે. ત્યાં બી બહુ બધી કીડી છે. ચાલો શું બનાવે તું? હું બનાવું છું તલવટ ભગવાનને ધરવા માટે, દાદાને ધરવા માટે. સોમવાર છે ને એટલે સરસ. આપણે દર સોમવારે ધરીએ જ છીએ. તલવટ ને મીઠો દૂધનો પ્યાલો હા, હે ને. પ્યારો. કીડીયારું પૂરાઈ ગયું છે, હવે તલવટ કરવા ધરીને પછી પ્રસાદી લઈને બધા આખા ઘરમાં છાંટી દેવાનું. કાચા મમ્મી ચોખા આવી ગયા ને તો ચોખામાં એલડીઓ આપીને ભરે છે. અચ્છા લાવો બતાવીએ. મમ્મી તો બાંધ જેવો મોઢે, એમાં ઉડશે. હા, લાય, માસ્ક લાય. ચોખા પણ કેવી ને ખબર નથી. બોલો, લ્યો. હું કરું, શાંતિ? હું ચોખાએ ભૂલી ગયો આ છોકરો. બોલો. બોલવાની ટેવ ન હોય ને તો મમ્મી આપે છે ચોખાને એરડીઓ અને મારા ઘઉં ચોખા મિક્સ થઈ જાય છે. હું મિક્સ જ થઈ જતા, બાકી ભૂલી ગયો તો હવે બધું. હા એમ એવું થાય છે. એરડીયું લાવવાનું છે એ થઈ રહેશે. આવવાનું છે. ઓલું સી હાલે કે ન હાલે? કયો? ઈ દઈ દેવું છે. હા એ એરડીયું જ કહેવાય ને. હા, દઈ દઈએ. તો જાનીનો ફેવરિટ ઓળો છે. કાજલ સબ્જીમાં ફેવરિટ એટલે ઓળો. એને ઠંડો ઓળો વધારે ભાવે. હા, ઠંડો. એક દિવસ ઓળો બને 3 દિવસ જમે. કા 3 દિવસ નાનો છે. 3 ટાઈમ. પણ હવે તો 3 ટાઈમ આજે ઉપવાસ છે એટલે નહીં જમે, એટલે આજ ને કાલ દેવાનું. 2 ટાઈમ જ જમાશે. એવું તો સાચવીને રાખવો પડશે ને ફ્રીજમાં. મમ્મી જો મસ્ત મસ્ત રોટલા બનાવે. મમ્મીના ટીપીને રોટલા બનાવે, ગોળ ગોળ એકદમ મસ્ત મસ્ત. પાછા ફૂલેલા ગોળ હા ઠીક. ચા ફૂલ્લો છે. મસ્ત અને આ છે અમારો ઓળો, ગરમા ગરમ એકદમ લઝીઝ. કા સ્મેલ બહુ મસ્ત આવી ગયો. લઝીઝ ઓળો લઝીઝ. જો અમે કહેતા હતા ને મમ્મીનો રોટલો ફૂલે, આખો રાઉન્ડ થઈ જાય એની જેમ આખો ફૂલીને કેમ રોટલી ફૂલે એવી રીતે રોટલો ફૂલે અમારે.
દાદા છે ને રોટલો નો જમે એટલે એમની માટે ભાખરી બને છે દાદા માટે. પછી એનું નક્કી નહીં, જમવું હોય તો જ જમે, નીતર પડતું રહે એમ. બનાવી નાખ્યો તો રોટલો બનાવે છે છે વીખી નાખું તો વાંધો નહીં. વીખવો હું બનાવ્યો છે મસ્ત તો બનવા દે. ધીરે ધીરે જાનુ કોઈ દિવસ રોટલો નથી બનાવ્યો પણ આજે ટ્રાય કરે છે. નાખી દઉં મમ્મી આમ નાખો ને જો જાનુ રોટલો આવો બન્યો, થોડોક ઓવલ શેપ નો છે પણ સરસ થયો. અવડા થશે ને તો રોટલો થશે તમને. હા. રોટલા ભલે 4-5 જમશું, એક નહીં જમવાનો કા 4-5 જમવાના. મને પેલા નહોતા આવડતા. કવિતા માંથી રોટલા બનાવતી રાજપુરા. રોટલા તો અહીંયા આવીને અને આપડા તો રોટલા બનતા જ ઓછા બાના કરે એવું થાય. મમ્મી ઘી ને એવું લગાવે છે રોટલાને. The next day. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો અમે અત્યારે આવ્યા છીએ વોકિંગ કરવા અને હવે મીન્સ વોકિંગ તો મોસ્ટલી પૂરું થઈ ગયું છે. હવે ઘરે જઈએ છીએ, ઘરે જઈને ચા કોફીને એવું પીશું અને પછી રેગ્યુલર એક્ટિવિટીઝમાં લાગી જશું. તો વોકિંગ અમે ડેઈલી કરીએ છીએ. અરે 1 કિલોમીટર. હા, અરાઉન્ડ 2600 સ્ટેપ્સ જેવું, 2600 સ્ટેપ્સ જેવું થઈ જાય અમારું વોકિંગ ડેઈલીનું. એટલું ચાલીએ ત્રણેય મોર્નિંગમાં. આજે 7મું નવરાત્રી છે. માતાજીનું કાલ રાત્રિનું સ્વરૂપ છે. અમે માતાજીનું સ્વરૂપ આપી દીધું છે કાલ રાત્રિનું. જાનવી પૂજા કરે છે. જાનવીને મીતને ઉપવાસ છે, એકટાણા છે, રાત્રે એકટાણા કરે છે. માતાજી કાલ રાત્રિને વંદના પૂજા અર્ચના કરશું અને જપ મંત્રો કરશું, અનુષ્ઠાન કરશું. આજે દિવસના તો કરશું પણ રાત્રિના કરશું. ચાલો આપણે માતા કાલ રાત્રિના દર્શન કરીએ. તમને પણ દર્શન કરાવું. આ અમારા રેગ્યુલર અમે જે માતાજીને પૂજા કરીએ છીએ એ માતાજીની મૂર્તિ છે. તો અમે આવી ગયા છીએ જાનુને કાર શીખવાડવા માટે. અત્યારે જાનુ ચલાવે છે 3rd ગિયરમાં અને ધીરે ધીરે કરતા શીખે છે. જાન કેવી ફાવી? મસ્ત ને. તો વાંધો નહીં, ઘણું આવડી ગયું છે. બેઝિક્સ ઇન્ડિકેટર સાથે ચલાવતા ભાઈ ફાવી ગયું છે ઘણું. મીન્સ બેઝિક ઘણું ફાવી ગયું છે. હવે બસ 1 વીક જેવું કન્ટિન્યુઅસલી આવીએ અને રિવર્સમાં થોડું ઘણું ફાવી જાય પછી રોડ ઉપર સ્ટાર્ટ કરી દેવું છે શીખવાડવાનું. એટલે શું ડિસ્ટન્સ ને એવું બધું, બ્રેકિંગ સિસ્ટમ્સ ને એવું બધું ફાવી જાય. ખાચા ગલી હોય તો મીન્સ ટ્રાફિકમાં ચલાવતા ને એવું ધીરે કરતા બધું ફાવી જશે. કાજન ડેડિકેશન હોય તો બધું થાય કા? ડેડિકેશન હોવું જરૂરી છે કોઈ પણ વસ્તુમાં. ડેડિકેશન ન હોય તો કઈ મતલબ નથી. જેમ તારે કરવું હોય એમ. ઓકે, તો હવે અમે જઈએ છીએ ઘરે અને મળીએ ઘરે જઈને. બાય. અત્યારે રાત પડી ગઈ છે. આખો દિવસ તો વ્લોગ લેતા ભૂલાઈ ગયો છે, કામમાં હતા એટલે. અત્યારે જમવામાં બને છે ભાખરી, પછી મિતનું ફેવરિટ કયું શાક? મેં ગાંઠિયાનું શાક બનાવવાનું છે અને મારું ફેવરિટ મકાઈનો ચેવડો. તારે આજે 2 ફેવરિટ વસ્તુ છે તારી. ઓળો છે અને મકાઈનો ચેવડો છે. 2 વસ્તુ મારી ફેવરિટ છે. તો કોણ બફાઈ ગઈ છે હવે અને આપણે જોઈએ મમ્મી શું કરે છે. બા ટીવી જોવે છે, મમ્મી લસણ ફોલે છે અને અમારા ઘરે આવ્યા છે આજે બા ને દાદા, પાર્થિબાન જશુ દાદા દર્શન કરવા માટે. અને દાદા કરે છે નાસ્તો. દાદા શું નાસ્તો કરો તમે? ચેવડો? હે દાદા ચેવડો ના જમો છો તમે? અને બા દાદા બી ચેવડો ને ચા ને એવું બધું નાસ્તો કરે અને બા વાતો કરે છે એમની સાથે. પપ્પા છે ઉપર આરામમાં. આજે એમની થોડીક તબિયત બગડી ગઈ હોય એવું લાગે છે એટલા માટે. હા, નરમ ગરમ થઈ ગઈ છે. અને અમે આરતી માટે થઈ ગયા છે રેડી. બસ 2-5 મિનિટ આરતી કરશું.
બસ છેલ્લી ભાખરી બનાવું છું. ભાખરી પતી ગઈ છે. પછી કરવાની છે આરતી. અને હમણાં દીપભાઈને ફોન કર્યો હતો અને દીપભાઈને ગીરા છે સટકાયરા કા શું કીધું એને? તો અમે વખાણ કરતા હોય કે દીપ આવશે એટલે તને મળવા આવશે, તી હારો આવતો જ નથી. પરમ દિવસે આવ્યો પછી ગુમ થઈ ગયો. પોપટ કરી ન નાખ્યો કરવો પડે ને. તો પોપટ કરી નાખ્યો એને. એવું છે અત્યાર સુધીનો પ્લાનિંગ અને અત્યાર સુધીની વ્લોગની ક્લિપ્સ. જમવા બેસું ને ત્યારે તમને બતાવું મેનુ અમારું. યસ યસ યસ. ગાંઠિયાનું શાક મીઠને પ્રિય છે એટલે મેં વઘાર્યું છે. જાનને દેખાડજો હું આ રીતે બનાવવાનું છે. જાનની એવા પછી પહેલી વાર બન્યું ને ગાંઠિયાનું શાક. કોઈ દિવસ ગાંઠિયાનું શાક જ નથી બન્યું. તું અત્યારે નહોતું બન્યું. તને ભાવે નહીં ને એટલે નહોતું બનાવ્યું મમ્મીએ. બાકી મીઠને તો બહુ ભાવે. રોજ દે તો રોજ ખાય. હું તો રોજ જમું. મારા દાદા હતા ને એને daily ગાંઠિયાનું શાક જોઈએ. આજે પ્રમાણે દાદાને બહુ બીજું ભાવે. બનાવ્યું હોય ને આપણી માટે તો એને ગાંઠિયાનું શાક બનાવવું. રોટલો સરસ બની ગયો છે. જાને ભાખરી સરસ બનાવી છે મસ્ત. અત્યારે આદુ ને મરચા ખમણે છે શેની માટે? મકાઈ ને ચેવડો બનાવવા માટે. તેમાં આદુ ને મરચાં ને એવું નાખવાનું? યાદુ મરચા વાળો કરે છે. અચ્છા, આપણે તો લીંબુ ને એવું નાખીએ ને, કોરો મરચો ને એવું સપોઝ નાખીએ તો લાલ મરચું ને લીંબુ. હા. અમે લાલ મરચાં વગરનો બનાવી પણ આપણે થોડુંક નાખશું લાલ. ઓકે. તો ફાઇનલી અમારે ડીશ થઈ ગઈ છે રેડી. ઓળો, ગાંઠિયાનું શાક, મકાઈનો ચેવડો અને છાનું ને બા ને બધા જમ બેસી ગયા છે જમવા. ના બાકી છે દાદા ચેવડો જમી લીધો છે એટલે હવે પછી દાદા કાંઈ જમશે નહીં એવું લાગે છે. એટલે મકાઈનો ચેવડો આપીએ છીએ દાદાને જમવા માટે. તો જમે તો સારું, તો એમને એનર્જી રહે.